નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 અને વિષય છે તમારા અર્થશાસ્ત્ર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। ચેપ્ટર નંબર 10 ઉદ્યોગ સૂત્ર। મિત્રો, અન્ય વિષયના અથવા તો પછી અર્થશાસ્ત્ર અંદર તમારે કોઈ પણ ચેપ્ટર લખવાના બાકી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ચેનલ પર મુકાઈ ગયું છે, જે તમે ડિસ્ક્રિપ્શનમાંથી પણ મેળવી શકો છો અથવા તો પછી ચેનલના પ્લેલિસ્ટમાંથી પણ મેળવી શકો છો। મિત્રો, ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરશો। મિત્રો, તેની અંદર સૌપ્રથમ સ્વાધ્યાય અંદર તમારા વિકલ્પો છે। વિકલ્પ નંબર 1, ભારતની રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો વર્ષ 2013-14 મુજબ કેટલો હતો? તો જવાબ આવશે 27%, એટલે કે બી। ત્યારબાદ છે વર્ષ 2011-12માં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ કેટલું હતું? તો 24.3%। મોટા પાયાના ઉદ્યોગોમાં કેટલું મૂડીરોકાણ જરૂરી છે? તો 10 કરોડથી વધુ। ત્યારબાદ વિકલ્પ નંબર 4, એટલે કે પ્રશ્ન નંબર 4, જાહેર ક્ષેત્ર એટલે શું? તો તેની અંદર જવાબ આવશે સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર। ત્યારબાદ આગળ છે વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ ભારતમાં ક્યારે થયો? તો આવશે 2000ની અંદર। મિત્રો, વિડીયોને લાઇક કરવાના ના ભૂલશો। સંપૂર્ણ સોલ્યુશન તમને સમજૂતી સાથે સારી રીતે આપેલું છે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો, જેમાં પહેલો પ્રશ્ન છે નાના પાયાના ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે? તો જોઈએ તેનો જવાબ। નાના પાયાના ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે। પ્રશ્ન 2, મધ્યમ કદના ઉદ્યોગો એટલે શું? જે ઉદ્યોગોમાં ₹5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી હોય તેવી મૂડી રોકવામાં આવી હોય અને જે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મધ્ય પાયાના ઉદ્યોગ કહે છે। ત્યારબાદ ત્રીજા નંબરે છે જાહેર નિગમનો અર્થ આપો। જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય પરંતુ તેનું સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવે તેને જાહેર ક્ષેત્રના નિગમ કહે છે, જેમ કે ઉદાહરણ તરીકે LIC ઓફ ઇન્ડિયા। પ્રશ્ન નંબર 4, ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તાર છે? એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન। ભારતમાં કુલ 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે, જે સાંતાક્રુઝ મહારાષ્ટ્રની અંદર, કોચીન કેરળની અંદર, કંડલા અને સુરત ગુજરાતમાં, ચેન્નાઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશ। પ્રશ્ન 5, વિશ્વમાં ઓસ્ટ્રેલિયા કયા પ્રકારના દેશ તરીકે ઓળખાય છે? ઓસ્ટ્રેલિયા એક ખેતી ક્ષેત્ર આધારિત વિકસિત દેશ છે। પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। જેમાં પહેલો પ્રશ્ન છે નાના પાયાના ઉદ્યોગ એટલે શું? તો કે જે ઉદ્યોગોમાં ₹25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછી મૂડી રોકવામાં આવી હોય, જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય તેવા ઉદ્યોગોને નાના પાયાના ઉદ્યોગ કહે છે। જેની અંદર EID, ઓજારો વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો। પ્રશ્ન નંબર 2, સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો। જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રના જે પ્રવર્તમાન કંપની દ્વારા મુજબ કરે છે, ઉપરાંત આ એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડી લોકો કે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે, આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે। આવા એકમો ખાતાકીય એકમો અને જાહેર નિગમોથી જુદા પ્રકારના એકમો હોય છે, ઉદાહરણ તરીકે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓઇલ એન્ડ નેચરલ કોર્પોરેશન। ત્યારબાદ છે પ્રશ્ન 3, જેની અંદર ઉદ્યોગીકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર કરી શકાય? તો જોઈએ જવાબ। તો કે ઉદ્યોગીકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમ વર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે। જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જહડ વલણ અને બાબતોમાં ઘટાડો આવે છે। આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે। આવી રીતે ઉદ્યોગીકરણની સામાજિક માળખામાં ફેરફાર થાય છે। આગળ છે પ્રશ્ન 4, ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે? ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ જરૂરી જણાય છે। ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે। ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના યંત્રો જેવા આધુનિક સાધનો પૂરા પાડી શકાય છે। તેમજ ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે। સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગો દ્વારા અપનાવેલા નવીન ટેકનોલોજીની મદદથી દ્વારા ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય છે। પ્રશ્ન 5, વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું? વિશિષ્ટ આર્થિક વિસ્તારોને અંગ્રેજીમાં SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે। બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે જે દેશના જ
એક એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી છે. આગળ છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો, જેમાં પહેલો પ્રશ્ન છે ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતા 3 મુદ્દા સમજાવો. તો નીચે મુજબ છે, જોઈએ. જેમાં પહેલો છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. ભારતની આઝાદી સમયે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું, જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યો અને તેની સામે ઉદ્યોગોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે. અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં તે પૂરતો એમ કહી શકાય નહીં. વર્ષ 1951માં રાષ્ટ્રીય આવકનો 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો હતો, જ્યારે 2013-14ની અંદર રાષ્ટ્રીય આવકમાં 27% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થાય છે, જેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. પણ નોંધનીય એ છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. ત્યારબાદ છે રોજગારી. ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે કે અર્થતંત્રમાં રોજગારીની તકોના અભાવના કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપે જોવા મળે છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજિત પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેની રોજગાર ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે. વર્ષ 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. તે પ્રમાણ વધીને વર્ષ 2011-12માં 24.3% થવા પામે છે. ઉદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, તેમનો વ્યાપ વધારવાથી રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે. ત્યારબાદ છે નિકાસ આવક. ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિવેશની નિકાસ કરીને વિદેશી ઊંડિયામણની કમાણી સર્જે છે. જે ઊંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વર્ષ 2013-14ની અંદર દેશની કુલ નિકાસ આવક ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો છે. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. તદુપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરી પરોક્ષ રૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ સંતોષે છે. પ્રશ્ન નંબર 2. મૂડીરોકાણને આધારે ઔદ્યોગિક માળખું સમજાવો. તો જોઈએ. પહેલો છે ગૃહ ઉદ્યોગો. મુખ્યત્વે કુટુંબના સભ્યો અને સાદા ઓજારો વડે વીજળી યંત્રોના ઉપયોગ વગર નહિવત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગ કહે છે. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ ખાદી, કાપડ, ખાખરા, અગરબત્તી વગેરેના ઉદ્યોગ. ત્યારબાદ છે ટચુકડા ઉદ્યોગો. આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા કુલ ₹25 લાખની મૂડીરોકાણ મર્યાદામાં ચાલતા ઉદ્યોગો છે. તેનું ઉદાહરણ જોવા જઈએ તો કે ધાતુ, ચામડું, માટીકામ વગેરેના ઉપયોગ વડે કલાત્મક ચીજવસ્તુઓ બનાવવાના ઉદ્યોગો. ત્યારબાદ છે નાના પાયાના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં ₹25 લાખથી વધુ અને ₹5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવે હોય, માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય અને મોટા ઉદ્યોગોને સહાયક હોય તેવા ઉદ્યોગો. ઉદાહરણ જેમ કે ઓજારો, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો વગેરે. ત્યારબાદ છે મધ્ય પાયાના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં 5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી એવી મૂડી રોકવામાં આવી હોય, જે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મધ્ય પાયાના ઉદ્યોગ કહે છે. ઉદાહરણ તરીકે યંત્રો, રસાયણો, ઇલેક્ટ્રોનિક સાધનો વગેરેના ઉદ્યોગો. ત્યારબાદ છે મોટા પાયાના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં ₹10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થયો હોય અને જે માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગ કહે છે. ઉદાહરણ તરીકે રેલવેના સાધનો, મોટા વાહનો, લોખંડ વગેરેના ઉદ્યોગો. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3. માલિકીના આધારે ઔદ્યોગિક માળખું સમજાવો. તો તે અંદર જોવા જઈએ તો તે પહેલું છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય છે ત્યારે તે જાહેર ક્ષેત્રનું એકમ ગણાય છે. ઉદાહરણ રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે. સરકારની માલિકીના ઉદ્યોગો છે જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે ઓળખાય છે. આ જાહેર ક્ષેત્રના એકમોને 3 વિભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. જેમ કે ખાતાકીય ઉદ્યોગ. તો જોઈએ, જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે. ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈઓ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે, તેવા એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેલવે, ટપાલ વગેરે.
ત્યારબાદ છે જાહેર નિગમો, જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય છે, પરંતુ સંચાલન સ્વતંત્રપણે નિગમ કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પરંતુ નિગમના સંચાલન અને નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ઉદાહરણ જીવન વીમા નિગમ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન વેચાણ કરતા એકમો વગેરે જાહેર નિગમો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સંયુક્ત મૂડી કંપનીઓ, જે એકમોનું સંચાલન સરકાર ખાનગી કંપની ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે. ઉપરાંત આ એકમોનો નિશ્ચિત માલિકી હક સરકાર જે તે એકમના શેર બહાર પાડીને લોકો કે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે. આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે. આવા એકમો ખાતાકીય એકમો અને જાહેર નિગમોની જુદા જુદા પ્રકારના હોય છે. ઉદાહરણ જોવા જઈએ તો કે હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. ત્યારબાદ છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહે છે. અહીં નોંધનીય એ છે કે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. ઉદાહરણ તરીકે કાર, ટીવી, બૂટ, ચંપલ બનાવતા એકમો. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં સરકારી ઉદ્યોગોના માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે. જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનો હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. ઉદાહરણ તરીકે જીએસપીસી. ત્યારબાદ છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો, નાના એટલે કે સીમાંત માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોના શોષણને અટકાવવા અને બધાના લાભ માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. જેમાં જીવન જરૂરી વસ્તુઓની કેટલીક દુકાનો, દૂધની ડેરીઓ, કેટલીક બેંકો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે. ઉદાહરણ તરીકે IFFCO એટલે કે ઇફકો અને ક્રિબકો એટલે કે KRIBSCO. ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન 4, નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરતી 3 બાબતો ચર્ચો જોઈએ. પહેલું છે રોજગારી સર્જન. નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી છે, જેનું મુખ્ય કારણ એ છે કે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. વર્ષ 1994-95ની અંદર નાના પાયાના ઉદ્યોગોએ 191.40 લાખ રોજગારી સર્જન કર્યું હતું. તે વધીને 2001 અને 2ની અંદર 249.33 લાખ થયું અને વર્ષ 2011-12ની અંદર તે હરણફાળ પર 1012.59 લાખ રોજગારી અપાવનાર ક્ષેત્ર બન્યું છે. મિત્રો અહીં જે છે એ અહીં પોઈન્ટ આપેલા છે. ઓકે, આમ નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી સર્જનની ક્ષમતા વધારતા રહ્યા છે, જે ભારતના જેવા દેશો કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે છે તેમના માટે આશીર્વાદરૂપ છે. ત્યારબાદ છે બીજો પોઈન્ટ, ઉત્પાદન વૃદ્ધિ. સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રનું ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન કરી વૃદ્ધિ કરી શકાય છે. વર્ષ 1994-95ની અંદર ₹1,22,154 કરોડનું ઉત્પાદન થયું હતું, જે વર્ષ 2001 અને 2 દરમિયાન વધીને ₹2,82,270 કરોડ થયું અને વર્ષ 2011-12માં વૃદ્ધિ પામી 18,34,332 કરોડ થયું. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ નોંધવામાં આવી છે. જે ઉલ્લેખનીય બાબત એ છે કે ઓછી મૂડીના ઉપયોગ દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ આગળ ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ. નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે. દેશમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે શક્ય બને છે. ભારતમાં વર્ષ 1994-95ની અંદર 79.60 લાખ નાના એકમો હતા, જે વર્ષ 2001-2ની અંદર વધીને 105.21 લાખ થયા અને વર્ષ 2011-12માં તે વૃદ્ધિ પામી 447.73 લાખ એકમોના આંક સુધી પહોંચ્યા છે, જે દર્શાવે છે કે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકરણની સ્થાપના તરફ પ્રયાણ છે. પ્રશ્ન 5, વિશિષ્ટ આર્થિક વિસ્તારનું મહત્વ ટૂંકમાં સમજાવો. વિશિષ્ટ આર્થિક વિસ્તારોને અંગ્રેજીમાં SEZ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારનો અમલ 1 એપ્રિલ 2000થી શરૂ થયો હતો, જેનો મુખ્ય આશય અથવા તો હેતુ વિદેશી મૂડીરોકાણને આકર્ષવા અને આંતરરાષ્ટ્રીય હરીફાઈ મુજબ અંકુશો મુક્ત નિકાસ કરવા વાતાવરણ સર્જવું, જેથી દેશની નિકાસો વધે અને દેશના ઉત્પાદન ક્ષેત્રે વિશ્વ સમકક્ષ બને.
વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કાયદા દ્વારા કર રાહતો આપી વિદેશી મૂડીરોકાણને આકર્ષવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર ચીનના વિશિષ્ટ આર્થિક વિસ્તારના મોડેલ પરથી વિકસાવવામાં આવ્યો છે, જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એફડીઆઈ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ દ્વારા નિકાસ કરતા ઉત્પાદિત ક્ષેત્રોનો વિકાસ કરવા ઉપયોગી છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં કરમુક્ત વિસ્તાર ઊભો કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર ઊભો કરવામાં આવે છે જે દેશમાં એવો વિસ્તાર બને છે જ્યાં આર્થિક કાયદાઓ દેશના કાયદાઓથી ભિન્ન હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારનો ઉપયોગ ચીન, ભારત, જોર્ડન, પોલેન્ડ, ફિલિપાઇન્સ, રશિયા અને ઉત્તર કોરિયા જેવા દેશોએ કર્યો છે. ભારતમાં 8 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની સ્થાપના કરવામાં આવી છે, જેમાં સાંતાક્રુઝ મહારાષ્ટ્ર, કોચીન કેરળની અંદર, કંડલા અને સુરત ગુજરાત, ચેન્નઈ તમિલનાડુ, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલતા પશ્ચિમ બંગાળ અને નોઈડા ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નવા 18 વિશિષ્ટ આર્થિક વિસ્તારોની રચના માટેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કોઈપણ ખાનગી વ્યક્તિ, સરકાર, સંયુક્ત ક્ષેત્ર, રાજ્ય સરકાર કે તેમના પ્રતિનિધિ સંસ્થા દ્વારા વિશિષ્ટ આર્થિક વિસ્તારનું નિર્માણ કરી શકે છે, જેમાં વિદેશી સંસ્થા દ્વારા પણ વિશિષ્ટ આર્થિક વિસ્તારનું ભારતમાં નિર્માણ કરી શકાય છે. આ બધા જ પ્રકારના વિશિષ્ટ આર્થિક વિસ્તારોને સરકાર દ્વારા અંકુશિત કરી શકાય છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 5, જેની અંદર નીચેના પ્રશ્નના વિસ્તારપૂર્વક જવાબ લખવાના છે. તેમાં પહેલો પ્રશ્ન રહેશે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ ચર્ચો. સંપૂર્ણ સારી રીતે તમને સોલ્યુશન કરાવીએ છીએ. દરેક વિષયવાઇઝ તમને સંપૂર્ણ સોલ્યુશન આપેલું છે. દરેક વિડીયો અપલોડ થઈ ગયા છે, જે તમે આપણી ચેનલ પર જઈને જોઈ લેશો. તમારા મિત્રોને પણ ફરજિયાતપણે શેર કરી દેશો. આનો જવાબ મિત્રો છે દેશના ઝડપી આર્થિક વિકાસ માટે, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે, રોજગારીને નવી તકો સર્જવા માટે, અર્થતંત્રના આંતરિક સાધનોના મહત્તમ વપરાશ માટે, લોકોની આવકમાં ઝડપી વધારો કરવા માટે અને લોકોના જીવન ધોરણને સુધારવા માટે ઔદ્યોગિકરણ જરૂરી છે. જેથી કહી શકાય કે ભારત જેવા વિકાસમાન દેશોમાં જોવા મળતી બેરોજગારી અને ગરીબી જેવી વિકટ સમસ્યાઓને નિવારણ ઔદ્યોગિકરણ જરૂરી છે. આ ઔદ્યોગિકરણ માત્ર આર્થિક વિકાસ હાંસલ કરવા માટે નહીં, પણ સામાજિક અને રાજકીય સ્થિરતા માટે પણ ખૂબ જ જરૂરી છે, જે નીચે મુજબના મુદ્દાઓ પરથી આપણે સ્પષ્ટ થયા છે. જેમાં પહેલો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકમાં ફાળો. મિત્રો, જે આ 5 ગુણના જે પ્રશ્નો હશે તેની અંદર તમારા જે મુદ્દા છે હાઇલાઇટ પણ તમે કરી શકો છો, અથવા બ્લેક બોલ પેનથી પણ તેને લખી શકો છો. તો જોઈએ, ભારતની આઝાદી સામે ખેતી ક્ષેત્રનું અર્થતંત્ર પર પ્રભુત્વ હતું, જે ઉત્તરોત્તર ઉદ્યોગોના વિકાસને કારણે ઘટ્યું છે, અને તેની સામે ઉદ્યોગોના રાષ્ટ્રીય આવકમાં ફાળો વધવા પામ્યો છે. અર્થતંત્રના આયોજિત પ્રયાસોના ફળ સ્વરૂપે ઉદ્યોગોએ રાષ્ટ્રીય આવકમાં પોતાનો ફાળો વધાર્યો હોવા છતાં તે પૂરતો તેમ કહી શકાય નહીં. વર્ષ 1951ની અંદર રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો ઉદ્યોગો દ્વારા પ્રાપ્ત થતો હતો, જ્યારે 2013 અને 2014ની અંદર રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા પ્રાપ્ત થયો છે. જેના પરથી કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગિક ક્ષેત્રનો ફાળો વધવા પામ્યો છે. અહીં પણ નોંધનીય છે કે સેવા ક્ષેત્રના વિકાસમાં પણ ઉદ્યોગિક ક્ષેત્રનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. ત્યારબાદ પ્રશ્ન એટલે કે પોઈન્ટ નંબર 2, રોજગારી. ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે, જેમાં શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. એટલે કે અર્થતંત્રમાં રોજગારીના તકોના અભાવના કારણે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપનો જોવા મળે છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આયોજિત પ્રયાસોના ભાગરૂપે વિકાસ હાંસલ કરતા તેમની રોજગારી ક્ષમતામાં વૃદ્ધિ થયેલ જોવા મળે છે. વર્ષ 1951માં 10.6% શ્રમિકો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારી મેળવતા હતા. તે પ્રમાણ વધીને 2011-12ની અંદર 24.3% થવા પામ્યું છે. ઉદ્યોગિક ક્ષેત્રના નાના પાયાના ઉદ્યોગો જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે, તેમનો વ્યાપ વધારવાથી રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે. તેની અંદર જોઈએ નિકાસ આવક. ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદન પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિવેશની નિકાસ કરીને વિદેશી ઊંડિયામણની કમાણી સર્જે છે. જે ઊંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુની આયાત કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકના ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયો છે. આમ દેશનું ઉદ્યોગ ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. તદુપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણે નિકાસ દ્વારા વિદેશી ઊંડિયામણ પ્રાપ્ત કરી પ્રયોગ સ્વરૂપે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ સંતોષે છે. ત્યારબાદ અર્થતંત્રનો સમતોલ વિકાસ. ઔદ્યોગિક ક્ષેત્રે સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. દેશના વિકાસ થવા સાથે લોકોની ખેતીજન્ય જરૂરિયાતો માટેની માંગ સર્જવા માટેની આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજશોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ વધે છે, જે મુખ્યત્વે ઉદ્યોગ દ્વારા પૂરી પાડી શકાય છે.
તદુપરાંત ઉદ્યોગ ક્ષેત્ર સરકાર જાહેર સાહસો સ્થાપી અલ્પવિકસિત અથવા પછાત વિસ્તારોમાં પણ રોજગારી અને આવક સર્જી શકતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતુલપણે વિકાસ થાય છે. ત્યારબાદ છે મિત્રો ખેતીનું આધુનિકરણ. તો તેની અંદર જોવા જઈએ મિત્રો, જે આ ક્રમ છે થોડા ચેન્જ થઈ શકે છે. તમારે 1, 2, 3, 4, 5 એ પ્રમાણે ક્રમ પ્રમાણે લખી શકશો. ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે અને જમીનની તેમજ શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકરણ જરૂરી જણાય છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવીન ટેકનોલોજીની મદદથી પૂરી પાડી શકાય છે. ટ્રેક્ટર, થ્રેશર, સબમર્સિબલ પંપ, જંતુનાશક દવા છાંટવાના યંત્રો જેવા આધુનિક સાધનો પૂરી પાડી શકાય છે. તેમજ ઉદ્યોગ ક્ષેત્ર મિત્રો, જ્યારે તમે પોઈન્ટ લખો છો ત્યારે જે છે તમે અહીં આ સ્ટાર પણ કરી શકો છો, જેથી કરી એ પણ એક અલગ રીતે સારું એવું દેખાશે. રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન પણ કરી શકાય છે. સરવાળે એમ કહી શકાય કે ઉદ્યોગ દ્વારા અપનાવવામાં આવેલ નવીન ટેકનોલોજીની મદદથી પણ જે છે ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય બન્યો છે. ત્યારબાદ છે અર્થતંત્રનું મજબૂત માળખું. અર્થતંત્રનું મજબૂત માળખું સર્જવા ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ જરૂરી છે. ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા લોખંડ, સિમેન્ટ જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જે દેશ માટેની સિંચાઈ યોજનાઓ, રોડ, રસ્તા, પુલો વગેરે બાંધકામમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત આ ઉદ્યોગ દ્વારા વાહન વ્યવહાર સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, વિમાન, કાર, દ્વિચક્રીય વાહન વગેરે પૂરા પાડવામાં આવે છે, જે અર્થતંત્રનું પાયાનું માળખું સબળ બનાવે છે. આ ઉપરાંત સંરક્ષણના સાધનોનું ઉત્પાદન પણ ઔદ્યોગિક ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા વિદેશો પરનો અવલંબન ઘટે છે અને અર્થતંત્ર મજબૂત બને છે. ત્યારબાદ આગળ છે સામાજિક માળખામાં ફેરફાર. ઔદ્યોગિકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમ વર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવ સંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા જેવા ગુણો ખીલે છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, સંકુચિત માનસિકતા, જહડ વલણ વગેરે બાબતોમાં ઘટાડો આવે છે. આમ આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પ્રેરક બની રહે છે. ત્યારબાદ છે પ્રશ્ન 2, જેની અંદર ઔદ્યોગિક માળખું સમજાવો. ભારતનું ઔદ્યોગિક ક્ષેત્ર આયોજન દરમિયાન વધુ પ્રગતિશીલ રહ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રની વિવિધ સમજૂતી મેળવવા ઔદ્યોગિક માળખાની સમજૂતી જરૂરી છે. ઔદ્યોગિક માળખાનો વિચાર મૂડીરોકાણના કદના આધારે, માલિકીના આધારે, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે કરવામાં આવે છે, જેની સમજૂતી નીચે મુજબ છે. પહેલો પોઈન્ટ છે એ મૂડીરોકાણના કદના આધારે ઉદ્યોગોના પ્રકાર. તો જોઈએ ગૃહ ઉદ્યોગ. મુખ્યત્વે કુટુંબના સભ્યો દ્વારા અને સાદા ઓજારો વડે વીજળી યંત્રોના ઉપયોગ વગર નહિવત મૂડીરોકાણ વડે ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે. ઉદાહરણ તરીકે ખાદી, કાપડ, ખાખરા, અગરબત્તી વગેરેના ઉદ્યોગ. ત્યારબાદ છે ટચુકડા ઉદ્યોગ. આ પ્રકારના ઉદ્યોગો સંપૂર્ણ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ દ્વારા કુલ ₹25 લાખની મૂડીરોકાણ મર્યાદામાં ચાલતા ઉદ્યોગો છે, જેમ કે ધાતુ, ચામડું, માટી વગેરેના ઉપયોગ વડે કલાત્મક ચીજ વસ્તુઓ બનાવવી વગેરે. ત્યારબાદ છે નાના પાયાના ઉદ્યોગ. જે ઉદ્યોગોમાં ₹25 લાખથી વધુ અને 5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવ્યું હોય, માત્ર શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતો હોય અને મોટા ઉદ્યોગોને સહાયક તેવા ઉદ્યોગો, જેમ કે ઓજારો, વાહનોનું સમારકામ, વપરાશી વસ્તુઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. ત્યારબાદ છે મધ્યમ પાયાના ઉદ્યોગો. જે ઉદ્યોગોમાં ₹5 કરોડથી વધુ અને 10 કરોડથી ઓછી એવી મૂડીરોકાણ કરવામાં આવી હોય, જે શ્રમ પ્રધાન અથવા મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરતા હોય, તેવા ઉદ્યોગોને મધ્યમ પાયાના ઉદ્યોગ કહે છે, જેમ કે યંત્રો, રસાયણો, ઇલેક્ટ્રિક સાધનો વગેરેના ઉદ્યોગ. ત્યારબાદ છે મોટા પાયાના ઉદ્યોગ. જે ઉદ્યોગોની અંદર ₹10 કરોડથી વધુ મૂડીનો ઉપયોગ થયો હોય અને માત્ર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો વધુ ઉપયોગ કરતા હોય, તેવા ઉદ્યોગોને મોટા પાયાના ઉદ્યોગ કહે છે. જેની અંદર સાધનો હોય, મોટા વાહનો હોય, લોખંડ વગેરેના ઉદ્યોગ. ત્યારબાદ બી, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર. તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. જ્યારે ઉત્પાદિત એકમની માલિકી અને સંચાલન સરકાર હસ્તક હોય છે, ત્યારે તે જાહેર ક્ષેત્રનો એકમ ગણાય છે. જેમ કે રેલવે, ટેલિફોન, ટપાલ વગેરે સરકારની માલિકીના ઉદ્યોગ છે, જે જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો તરીકે ઓળખાય છે. આ જાહેર ક્ષેત્રના એકમોને 3 વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં પહેલું છે ખાતાકીય ઉદ્યોગ. જ્યારે સરકાર કેટલાક ઔદ્યોગિક એકમો પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે છે, ઉપરાંત આવા એકમોની આવક અને ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં સામેલ કરવામાં આવે છે, તેવા ઔદ્યોગિક એકમોને ખાતાકીય એકમો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે રેલવે, ટપાલ વગેરે. ત્યારબાદ જાહેર નિગમો. જે એકમોની માલિકી કેન્દ્ર કે રાજ્ય સરકારની હોય છે, પરંતુ સંચાલન સ્વતંત્રપણે નિગમ દ્વારા કરવામાં આવે છે, પરંતુ નિગમના સંચાલન અને
નિર્ણય પ્રક્રિયામાં સરકારનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જીવન વીમા નિગમ, સ્ટેટ કોર્પોરેટ નિગમ, એર ઇન્ડિયા, ખાતર ઉત્પાદન વેચાણકર્તા વગેરે એકમો જાહેર નિગમો તરીકે ઓળખાય છે. ત્યારબાદ છે સંયુક્ત મૂડી કંપનીઓ. જે એકમોનું સંચાલન સરકાર ખાનગી ક્ષેત્રની જેમ પ્રવર્તમાન કંપની ધારા મુજબ કરે છે. આ ઉપરાંત એકમોનો નિશ્ચિત માલિકી એક સરકાર જે તે એકમના જ શેર બહાર પાડી લોકો કે સંસ્થાઓને વેચી મૂડી એકઠી કરે છે. આ એકમો સરકારના સીધા અંકુશોથી મુક્ત હોય છે. આવા એકમો ખાતાકીય એકમો અને જાહેર નિગમોથી જુદા પ્રકારના હોય છે. ઉદાહરણ હિન્દુસ્તાન મશીન ટૂલ્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન વગેરે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, તો કે જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી હોય તેવા એકમને ખાનગી એકમ કહે છે. અહીં નોંધનીય છે કે આવા એકમોનું સંચાલન વ્યક્તિગત માલિકીનું કે ભાગીદારી હેઠળનું હોય છે. ઉદાહરણ તરીકે કાર, ટીવી, બૂટ, ચંપલ બનાવતા એકમો. ત્યારબાદ છે પોઈન્ટ નંબર 3, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં ચાલતા સંયુક્ત મૂડી એકમો અને સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગો વચ્ચે તફાવત હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એ જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાં સરકાર ઉદ્યોગોનો માલિકી હક શેર સ્વરૂપે લોકો અને પેઢીઓને 51% કે તેથી વધુ પ્રમાણમાં આપે છે. જેથી ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રનો હોવા છતાં તે સરકારના અધિકાર ક્ષેત્રમાં જ રહે છે. ઉદાહરણ જીએસપીસી. સરકારી ક્ષેત્રના ઉદ્યોગો નાના સીમાંત માલિકોનું શોષણ અટકાવવા, શ્રમિકોનું શોષણ અટકાવવા કે ગ્રાહકોના શોષણને અટકાવવા અને બધાના લાભ માટેના મુખ્ય આશયથી કરવામાં આવતી પ્રવૃત્તિને સહકારી ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. જેમાં જીવન જરૂરી વસ્તુની કેટલીક દુકાનો, દૂધની ડેરીઓ, કેટલીક બેંકો વગેરેનું સંચાલન સહકારી ધોરણે થાય છે, જેમ કે ઇફકો અને ક્રિપ્કો. ત્યારબાદ પોઈન્ટ નંબર સી, ઉત્પાદિત વસ્તુના સ્વરૂપને આધારે ઉદ્યોગોના પ્રકાર. જેમાં પહેલો પોઈન્ટ છે વસ્તુના ઉદ્યોગો. જે વસ્તુઓ લોકોની પ્રત્યક્ષ જરૂરિયાતો સંતોષે છે તેવી વસ્તુઓ વપરાશી વસ્તુઓ કહેવાય છે. આવી વસ્તુનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને વપરાશી વસ્તુના ઉદ્યોગ કહેવાય છે. ઉદાહરણ તરીકે ઘી, તેલ, સાબુ, શેમ્પૂ, પાવડર વગેરે બનાવતા ઉદ્યોગો. ત્યારબાદ છે અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો. જે વસ્તુનું ઉત્પાદન અર્ધ સ્વરૂપનું થાય છે, એટલે કે એવી વસ્તુ કે જેનું ઉત્પાદન થયું છે પરંતુ ઉત્પાદનનો વધુ એક તબક્કો બાકી હોય તેવા પ્રકારની વસ્તુઓને મૂડી વસ્તુઓ કહે છે. અને તેવા પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતા એકમોને અર્ધ તૈયાર વસ્તુના ઉદ્યોગો કહે છે. ઉદાહરણ તરીકે સૂતર, લોખંડના પતરા, યંત્રો વગેરેના ઉદ્યોગો. ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન 3, જેની અંદર નાના પાયાના ઉદ્યોગોના મહત્ત્વની ચર્ચા કરો. તો નાના પાયાના ઉદ્યોગો છેલ્લા 5 દાયકાઓ દરમિયાન ખૂબ અગત્યના અને પ્રગતિશીલ રહ્યા છે. જેની અંદર તેઓ રોજગારી સર્જન માટે, ઓછી મૂડી દ્વારા ઉત્પન્ન કરવા માટે, ગ્રામ્ય વિસ્તારોમાં ઉદ્યોગીકરણ કરવા માટે, પછાત વિસ્તારોના વિકાસ કરવા માટે, પ્રાદેશિક અસમાનતા ઘટાડવા માટે તેમજ રાષ્ટ્રીય આવક અને સંપત્તિની સમાન વહેંચણી કરવા ઉપયોગી છે. ભારતમાં નાના પાયાના ઉદ્યોગો એ મોટા પાયાના ઉદ્યોગોના પૂરક બની દેશના સામાજિક અને આર્થિક વિસ્તારમાં સહભાગી થઈ રહ્યા છે. વાસ્તવમાં જે ઉદ્યોગમાં ₹25 લાખથી વધુ અને ₹5 કરોડથી ઓછું મૂડીરોકાણ કરવામાં આવે હોય તેવા ઉદ્યોગને નાના પાયાના ઉદ્યોગ કહે છે. સામાન્ય રીતે આ ઉદ્યોગો શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત આ ઉદ્યોગો મોટા ઉદ્યોગોની સાપેક્ષમાં ખૂબ ઓછી મૂડીનો ઉપયોગ કરતા હોવા છતાં તે ઉદ્યોગોના સહાયક ઉદ્યોગ કહે છે. નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ. પહેલો છે રોજગારી સર્જન. નાના પાયાના ઉદ્યોગોમાં મોટા પાયે રોજગારી સર્જનની શક્યતાઓ રહેલી છે. જે મુખ્ય કારણ તે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તે છે વર્ષ 1994 અને 95ની અંદર નાના પાયાના ઉદ્યોગોને 191.40 લાખ રોજગારી સર્જન કર્યું હતું. તે વધીને 2001 અને 2ની અંદર 249.33 લાખ થયું અને વર્ષ 2011-12ની અંદર તે હરણફાળ ભરે અને 1012.59 લાખ રોજગારી આપનાર ક્ષેત્ર બન્યું છે. આમ નાના પાયાના ઉદ્યોગો ઉત્તરોત્તર રોજગારી સર્જનની ક્ષમતા વધારતા રહ્યા છે, જે ભારત જેવા દેશો કે જેમાં અતિવસ્તી અસ્તિત્વ ધરાવે તેમના માટે આશીર્વાદરૂપ છે. બીજો પોઈન્ટ, ઉત્પાદન વૃદ્ધિ. સામાન્ય રીતે મોટા પાયાના ઉદ્યોગો યંત્રોનું ઉત્પાદન કરે છે અને દેશમાં જરૂરિયાત ધરાવતી વસ્તુઓનું નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને આવા ઉદ્યોગો દ્વારા ઝડપી ઉત્પાદન વૃદ્ધિ કરી શકાય છે. વર્ષ 1994 અને 95ની અંદર ₹1,22,154 કરોડનું ઉત્પાદન થયું, જે વધીને વર્ષ 2001 અને 2ની અંદર જોવા જઈએ તો કે 2,82,270 કરોડ થયું અને વર્ષ 2011-12માં તે વધીને 18,34,332 કરોડ થયું. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પાદનમાં ખૂબ જ ઝડપી વૃદ્ધિ નોંધવા પામી છે. જ્યાં ઉલ્લેખનીય છે કે બાબત ઓછી મૂડીના ઉપયોગ દ્વારા આ ઉત્પાદન હાથ ધરવામાં આવે છે.
ત્યારબાદ ઉત્પાદન એકમોમાં વૃદ્ધિ. નાના પાયાના ઉદ્યોગો દેશને અનેકવિધ લાભ આપતા હોવાથી દેશની સરકાર અને લોકો તેમાં ખૂબ રસ ધરાવતા હોય છે. ઉત્પાદનમાં થતી વૃદ્ધિ પણ ઉત્પાદન એકમોની વૃદ્ધિને કારણે શક્ય બને છે. ભારતમાં વર્ષ 1994 અને 95ની અંદર 79.60 લાખ નાના એકમો હતા, જે વર્ષ 2001-2ની અંદર 105.21 લાખ થયા અને વર્ષ 2011-12માં તે વૃદ્ધિ પામી 447.73 લાખ એકમોના આંક સુધી પહોંચ્યો, જે દર્શાવે છે કે નાના પાયાના એકમોનો વિકાસ ભારતમાં ઔદ્યોગિકરણની સ્થાપના તરફનું પ્રયાણ છે. પોઈન્ટ નંબર 4, મુદ્દો નંબર 4 છે મિત્રો નિકાસો. ભારત દ્વારા જે નિકાસો કરવામાં આવે છે તેમાં નાના પાયાના ઉદ્યોગોનો ફાળો નોંધપાત્ર છે. ભારત દ્વારા વર્ષ 1994 અને 95માં 7,29,068 કરોડની નિકાસ થઈ હતી, જે વર્ષ 2001 અને 2ની અંદર 71.244 કરોડ સુધી વધી અને વર્ષ 2006 અને 7ની વાત કરીએ તો કે 1,77,600 કરોડ સુધી વૃદ્ધિ પામી હતી. આમ નાના પાયાના ઉદ્યોગોની નિકાસ એ ભારતની વસ્તુઓ અને સેવાઓની વિદેશોમાં વધતી માંગ દર્શાવે છે. તદુપરાંત ભારત માટે તે વિદેશી હુંડિયામણની આવક સર્જે છે, જે દેશ માટે જરૂરી એવી વસ્તુઓ અને સેવાઓની આયાત માટે ખૂબ જરૂરી બને છે. પોઈન્ટ નંબર 5, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. ઉત્પાદન પદ્ધતિઓ બે પ્રકારની હોય છે, મૂડી પ્રધાન પદ્ધતિ અને જે શ્રમ પ્રધાન પદ્ધતિ. જે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી આધારિત હોય છે. તેમાં વધુ મૂડી અને ઓછા શ્રમનો સાધનો ઉત્પાદન પ્રક્રિયામાં જોડવામાં આવે છે, જ્યારે નિયોજક અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. આનાથી ઉલટું શ્રમ પ્રધાન પદ્ધતિની અંદર તો કે તેમાં વધુ શ્રમ અને ઓછી મૂડીનો ઉપયોગ થાય છે, ત્યારે નિયોજન અને જમીનના પ્રમાણને સ્થિર રાખવામાં આવે છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ ભારત જેવા દેશો કે જે શ્રમની છત છે તેમના માટે આશીર્વાદરૂપ જણાય છે. શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ મુખ્યત્વે રોજગારી પ્રધાન હોવાથી આ પ્રકારના દેશો માટે યોગ્ય ગણવામાં આવે છે. પોઈન્ટ નંબર 6, વિદેશી હુંડિયામણની બચત. નાના પાયાના ઉદ્યોગો ભારત દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે એક તરફ નિકાસો વધારી દેશને વિદેશી હુંડિયામણની આવક મેળવી આપે છે, જ્યારે બીજી તરફ મોટા ભાગની જરૂરિયાત વસ્તુઓનું પૂરતા પ્રમાણમાં ઉત્પાદન કરતા હોવાથી દેશની આયાતોના પ્રમાણમાં ઘટાડો થાય છે, જેથી વિદેશી હુંડિયામણનો ખર્ચ ઘટે છે અને સરવાળે ભારતના વિદેશ વેપારમાં સમતુલન લાવવા માટે તે ખૂબ કારગર નીવડે છે. પોઈન્ટ નંબર 7, સમયનો ટૂંકો ગાળો. નાના પાયાના ઉદ્યોગો ખૂબ જ ટૂંકા સમયમાં સમયગાળામાં શરૂ કરી શકાય છે. આ ઉદ્યોગોમાં મૂડીરોકાણ અને ઉત્પાદન વચ્ચે સમયનો ખૂબ નાનો ગાળો ઉપયોગી થઈ પડે છે. આમ ટૂંક સમયમાં આ ઉત્પાદન કાર્ય શરૂ થઈ શકતું હોવાથી દેશમાં રહેલી જે તે વસ્તુની અછતને સંતોષવી એ વસ્તુનું ઉત્પાદન કાર્ય ટૂંકા ગાળામાં જ શરૂ કરાવી જરૂરી પ્રમાણમાં ઉત્પાદન શક્ય બનાવે છે, જે દેશને ખૂબ મોટી મદદ જે છે એ થઈ પડે છે. પોઈન્ટ નંબર 8, સમતોલ પ્રાદેશિક વિકાસ. મોટા પાયાના ઉદ્યોગોની સામે નાના પાયાના ઉદ્યોગોની ઓછી મૂડી, ઓછી સાધન સામગ્રી, ઓછા સંસાધનો દ્વારા દેશના કોઈપણ ભાગમાં શરૂ કરી શકાય છે, જેથી માત્ર વિકસિત પ્રદેશો સુધી લાભ અટકી ન રહેતા તે સમતોલ વિકાસ થવો શક્ય બને છે. આમ નાના પાયાના ઉદ્યોગો દ્વારા ધનિકો અને ગરીબો, વિકસિત અને અલ્પ વિકસિત પ્રદેશો જેવી અસમાનતા ઘટાડવી શક્ય બને છે. ત્યારબાદ છે પોઈન્ટ નંબર 9, વિકેન્દ્રીકરણ. મોટા પાયાના ઉદ્યોગો ધનિક અને ખૂબ નાના સમાજના વર્ગ દ્વારા ચલાવવામાં આવે છે, કારણ કે તેમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા હોય છે, જેથી મોટા પાયાના ઉદ્યોગો મૂડી અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધરાવે છે તેમ કહી શકાય. જ્યારે નાના પાયાના ઉદ્યોગોમાં ખૂબ ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તે અર્થતંત્રને નાના પાયાના ઉત્પાદકો દ્વારા શરૂ કરી શકે છે અને તેના દ્વારા તેઓ તેના લાભ મેળવી શકે છે. એટલું જ નહીં પણ દેશના વિભિન્ન ક્ષેત્રે રહેલા સંસાધનો, સુષુપ્ત અથવા નિષ્ક્રિય સંસાધનોનો ઉપયોગ શક્ય બને છે. આવા સાધનો કે જે વપરાયેલા કે વેરવિખેર પડી રહ્યા છે તેમનો ઉપયોગ થાય છે, જેથી કુલ ઉત્પાદન વધે છે. ઉપરાંત આવા સાધનો કે જેમનો અગાઉ ઉપયોગ થયો નથી તેમને રોજગારી મળતા તેઓ આવક મેળવતા થાય છે, જેથી સમગ્ર દેશમાં ઉત્પાદનના લાભો સરખા પ્રમાણે વહેંચી શકાય છે. તે સાચા અર્થમાં વિકેન્દ્રીકરણ કહે છે. પોઈન્ટ નંબર 10, ઊંચો વિકાસ દર. મોટા પાયાના ઉદ્યોગોમાં ખૂબ વધુ પ્રમાણમાં મૂડીનો ઉપયોગ થયેલો હોવાથી તેમાં ઊંચા નફાની આવશ્યકતા હોય છે. તદુપરાંત તેઓ દ્વારા થયેલ મૂડીરોકાણની અર્થતંત્રનો વિકાસ અસ્થિર પ્રમાણે પ્રાપ્ત થાય છે, કારણ કે તેવા ઉદ્યોગોને બજારના ફેરફારો અનુસાર ઝડપથી બદલી શક્ય હોતા નથી અથવા તો બદલી શકાતા નથી. જ્યારે નાના પાયાના ઉદ્યોગો ખૂબ ઓછી મૂડી દ્વારા સ્થપાયેલા હોવાથી એક તરફ વધુ ઉત્પાદકો ઉત્પાદન કાર્ય કરી શકે છે, જેથી દેશનું કુલ ઉત્પાદન અને કુલ આવક વધે છે.
તદુપરાંત આ ઉદ્યોગો સ્થાપવાનો સમયગાળો ટૂંકો હોવાથી બજારની જરૂરિયાત અનુસાર ઉત્પાદનમાં ફેરફારો ઝડપથી શક્ય બને છે, જેથી નાના પાયાના ઉદ્યોગો સતત ઊંચો વિકાસ દર આપે છે, જે દેશના વિકાસ માટે ખૂબ જરૂરી બાબત છે. પ્રશ્ન 4. ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં ચર્ચો. દેશના સર્વાંગી વિકાસ માટે અનેક ક્ષેત્રોની જેમ ઔદ્યોગિક ક્ષેત્રની પણ જરૂરિયાત છે, જેથી સરકાર તેને સહાયક એવા પગલાઓ ભરે છે. રાજ્યની માલિકીના સાહસો સરકાર દ્વારા પાયાના અને ચાવીરૂપ એવા ઉદ્યોગોની રચના કરવામાં આવે છે. આવા ક્ષેત્રોના ખૂબ વધુ મૂડીની જરૂરિયાત હોય છે, તે મધ્યે વધુ પ્રમાણમાં સાહસ વૃત્તિ ધરાવતા હોય છે, જેના માટે સામાન્ય રીતે ખાનગી ક્ષેત્ર તૈયાર જે છે એ દાખવતા નથી. આ ઉપરાંત આવા એકમો હોય છે જે અન્ય ઉદ્યોગોને ખૂબ ઉપયોગી સાધન સામગ્રી તૈયાર કરી આપે છે. આમ સરકાર વિવિધ પ્રકારના ખૂબ અગત્યના અને વધુ પડતા સાહસ ધરાવતા એકમો પોતાના હસ્તક રાખી સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રનો સમતોલ વિકાસ થાય તેવા પ્રયત્નો કરે છે. તે અંદર પહેલો પોઈન્ટ છે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને ઉત્તેજન. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો ચાલુ કરવા તેમજ તેને સફળ રીતે ચલાવવા વિવિધ મદદ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, જેમ કે નવા શરૂ થતા ઉદ્યોગોને રાહત દરે જમીન, વીજળી, પાણી ઉપરાંત કર રાહતો પણ આપવામાં આવે છે. આ ઉપરાંત સસ્તું અને પૂરતું ધિરાણ પૂરું પાડવામાં આવે છે. આમ અનેક રીતે ખાનગી ક્ષેત્રોને મદદ પૂરી પાડી તેઓને હરીફાઈમાં સક્ષમ બનાવવા સરકાર ઉત્તેજન પૂરું પાડે છે, જ્યારે સરકાર ઘણા અનામત રખાયેલા ક્ષેત્રોમાં પણ તેમને પ્રવેશ આપી તેમને વિકાસને પૂરી તકો પાડે છે. બીજો પોઈન્ટ આયાત જકાત. આયાત જકાત એટલે આયાત પર વેરો. સરકાર આંતરરાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ પૂરું પાડવા આયાત જકાત નામનું શસ્ત્ર ઉપયોગમાં લે છે, જેના કારણે વિદેશી ચીજવસ્તુઓમાંથી બને છે અને આપણા દેશની ચીજવસ્તુઓ ઉત્પાદન અને વેચાણ અર્થે થતા ખર્ચ સમકક્ષ બને છે. આ કારણે વિદેશી વસ્તુઓ સામે સ્વદેશી વસ્તુઓ હરીફાઈ સામે બને છે અને તેમને રક્ષણ પૂરું પાડે છે. ત્રીજો પોઈન્ટ ટેકનિકલ કૌશલ્ય અને તાલીમ. ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના સમયમાં સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં સક્ષમ બની રહે તેમજ તે હરીફાઈમાં સફળતા પ્રાપ્ત કરી શકે તે હેતુથી સરકાર ઉદ્યોગોના માલિકોને ટેકનિકલ તેમજ વ્યવસાયિક તાલીમ આપે છે. તેમને વિશ્વમાં પ્રવર્તી નવી ટેકનોલોજી, નવા પ્રકારની વસ્તુઓ, નવા પ્રકારની વેચાણ વ્યવસ્થા, નવા પ્રકારના સંચાલન વગેરેના ગુણો શીખવવાના હેતુસર તેમને તાલીમ આપે છે અને શક્ય તેટલા ગુણો ખીલવવાનો પ્રયત્ન કરે છે, જેથી સ્થાનિક ઉદ્યોગો હરીફાઈમાં બળવાન પુરવાર થઈ શકે. આર્થિક સહાય. સરકાર દ્વારા ઉદ્યોગોને વિવિધ આર્થિક સહાય પૂરી પાડી તેમના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે, જેથી નીચા ઉત્પાદન ખર્ચને લીધે જે તે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજારમાં નીચા ભાવે સ્થાનિક ઉદ્યોગો વેચી શકે અને શક્ય તેટલો કિંમત લાભ મેળવી પોતાની વસ્તુની માંગને મહત્તમ બનાવી સફળતા પ્રાપ્ત કરી શકે છે. સરકાર આ પ્રકારની આર્થિક સહાય પૂરી પાડવા સસ્તી જમીન, પાણી, વીજળી, ટેલિફોન ઉપરાંત વાહન વ્યવહાર, ધિરાણ વગેરે ક્ષેત્રોએ ઉત્પાદનોને સહાયરૂપ થઈ તેઓને સક્ષમ બનાવવાના પ્રયત્નો કરે છે. ત્યારબાદ છે પોઈન્ટ નંબર 5 પાયાની સુવિધાઓ. ઉદ્યોગોના વિકાસ માટેની પાયાની સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, પાણી, વીજળી, બેન્કો, વીમા, ગટર વ્યવસ્થા જેવી અનેક સગવડો પૂરી પાડવામાં આવે છે, જેના કારણે ઉદ્યોગો તેમના ખર્ચને કાબૂમાં રાખી શકે. અહીં એ પણ નોંધનીય બને છે કે પાયાની સુવિધાઓને પ્રાપ્તિને કારણે ઉદ્યોગે તેમના નાના સમય અને પ્રયત્નોને ઘટાડી ન્યૂનતમ ખર્ચના ધોરણો હાંસિલ કરી શકે, જેના દ્વારા તેઓ હરીફાઈમાં સક્ષમ બની રહે અને તેઓને તેમના ઉદ્યોગો ચલાવવાનું પ્રોત્સાહન પૂરું પડી શકે. પોઈન્ટ નંબર 6 વિવિધ સંસ્થાઓ અને નીતિઓની રચના. સરકારે વિવિધ ઔદ્યોગિક નીતિની રચના કરી તેમજ સમય અનુસાર તેમાં જરૂરી ફેરફારો કરી ઉદ્યોગોને મદદ કરે છે. આ ઉપરાંત આયાત નીતિ, વિકાસ નીતિ, નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, કરવેરા નીતિનો ઉદ્યોગોને અનુકૂળ રહે તેવી વ્યવસ્થા ગોઠવે છે. તદુપરાંત ઇન્ડસ્ટ્રીયલ એક્ટ, કંપની એક્ટ, બેન્કિંગ એક્ટ, કોમ્પિટિશન એક્ટ વગેરે કાયદાઓ ઘડીને અયોગ્ય હરીફાઈને અટકાવવાનો પ્રયત્ન કરે છે. તદુપરાંત IDBI, SIDBI, ICICI, IFC, LIC, GIC વગેરે સંસ્થાઓ ઉદ્યોગોને જરૂરી નાણાકીય મદદ પૂરી પાડવામાં રચનામાં મદદ કરે છે. એટલું જ નહીં, વિદેશી મૂડીરોકાણ આકર્ષવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. આમ ઉદ્યોગોને તમામ પાસાઓ તરફથી મદદ અને રક્ષણ પૂરું પાડી તેમનો વિકાસ કરવા યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે. મિત્રો, આ હતું તમારું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના ચેપ્ટરનું સોલ્યુશન આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં, અન્ય વિષયનું સોલ્યુશન પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં અને દરેક વોટ્સએપ, ટેલિગ્રામની લિંક પણ તમને ત્યાં મળી રહેશે. ત્યાં જઈ અને દરેક જોઈ લેશો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેશો. તમારા મિત્રોને પણ શેર કરશો.